નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક પછી એક ધમાકેદાર મૂવી, અને મૂવી ન કેવળ ગુજરાતીઓને પરંતુ આખા ગુજરાત અને આખા ભારતમાં અત્યારે ધૂમ મચાવી રહી છે. આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસ. જે પ્રમાણે બોલિવૂડ મૂવીઓનો ક્રેઝ વધી રહ્યો છે તે પ્રમાણે ગુજરાતી મૂવી પણ અલગ અલગ ભાથું પીરસી રહી છે અને લોકોને ખળખળાટ હસાવી રહી છે. એ સ્ટુડન્ટ લાઈફ હોય, લવ હોય, રોમાન્સ હોય કે પછી સિરિયસ થઈ અને રિસ્પોન્સિબિલિટી બધી લેવાની હોય અને મમ્મી પપ્પાના મીઠા ટોન્ટ વખાણો જે આપણને ડાઇનિંગ ટેબલ પર સાંભળવા મળતા હોય છે, તે અલગ અલગ કહાનીઓથી અત્યારે તમામ લોકોના ઘરમાં ખળખળાટ હસતા લોકોને કરી દીધા છે ગુજરાતી મૂવીના કલાકારોએ. મિત્રો, આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસ. અમારી ગુજરાતી સમાજનો નટખટ કાનુડો, તોફાની કાનુડો અમારી વચ્ચે ઉપસ્થિત છે. તેઓની સાથે જ તેઓની આગામી મૂવી જય માતાજી લેટ્સ રોક 9મી તારીખે જે આવી રહી છે તે અંતર્ગત ચર્ચા કરવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર તેઓ ઉપસ્થિત થયા છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત. થેન્ક યુ. પહેલા તો સર, અત્યારે જસ્ટ આપ અમેરિકાથી આવ્યા છો, ટૂર કેવી રહી? ટૂર જબરદસ્ત રહી, બહુ હેપનિંગ રહી, બહુ મજેદાર રહી. એટલે ટ્રાવેલ કરવું મને ગમે છે, તો ટૂર બહુ એકદમ સફળ રહી. ઓકે. 1 મે ગુજરાત સ્થાપના દિવસ. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ ત્યાં ત્યાં કોઈ જ પ્રકારની રોકટોક, કોઈ જ પ્રકારની લગાર સીમા કોઈ જ નથી. શું કહેવા માંગો છો ગુજરાત સ્થાપના દિવસ? બસ, ગુજરાત સ્થાપના દિવસ છે. ગુજરાતીઓએ અને ગુજરાતી લોકોએ અને ગુજરાતે મને ખૂબ બધું આપ્યું છે, જેમાં સુખ હોય, સમૃદ્ધિ હોય, શાંતિ હોય, ફેમ હોય અને એક લેવલ પર એક પ્રોગ્રેસ જે જીવનનો થયો છે એ બધું ગુજરાતમાં થયું છે. મને બહુ આનંદ છે કે ગુજરાતમાં કલા, સંગીત, ફિલ્મ એ અંતર્ગત પણ ખૂબ બધું કામ થઈ રહ્યું છે. એટલે મને બહુ આનંદ છે કે હું ગુજરાતી છું અને ગુજરાતથી છું. ગુજરાતી હોવાનો સરને આનંદ થઈ રહ્યો છે. અલગ અલગ ગુજરાતી મૂવીનો ક્રેઝ એટલે વધી રહ્યો છે કે લોકો રિયલ લાઈફ સાથે સંકળાયેલા તમામ કન્ટેન્ટ પીરસવામાં આવે છે. જે પ્રમાણે કહ્યું તે જ પ્રમાણે કે સ્ટુડન્ટ લાઈફ જે યુવા વર્ગને જોવાની ખૂબ ગમતી હોય છે, જેની અંદર લવ, રોમાન્સ, મસ્તી, ધમાલ અને બધી જ રીતે બધી વસ્તુ પીરસવામાં આવે છે. અત્યારે જ ઓલ ધી બેસ્ટ પંડ્યા મૂવી અંતર્ગત પણ સર સાથે વાતચીત થઈ. સર, એ અત્યારે ચાલી રહી છે રનિંગમાં, કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? લોકો કઈ પ્રકારનો આનંદ કરી રહ્યા છે? માર ખૂબ આનંદ કરી રહ્યા છે. બસ 2-3 દિવસ પછી 50 દિવસ થિયેટરમાં પૂરા થશે. ગુજરાતી ફિલ્મના 50 દિવસ થિયેટરમાં પૂરા થવા, આટલા સારા શોઝ થશે, એ બહુ અનેરો આનંદ હોય છે અને બહુ મજાની મોમેન્ટ હોય છે કે ગુજરાતી તરીકે ગુજરાતી ફિલ્મ બનાવી, ગુજરાતી મેકર્સે ફિલ્મ બનાવી અને લોકો સુધી ગુજરાતી ફિલ્મ પહોંચી અને લોકોએ વધાવી. ખૂબ મજાની આ વાત છે. એટલે હું તો એટલું જ કહીશ કે બસ આમ જ લોકો જોતા રહે ગુજરાતી ફિલ્મો, તો ઇન્ડસ્ટ્રી ક્યાંથી ક્યાં પહોંચી જશે. તેઓની આગામી મૂવી જે છે જય માતાજી લેટ્સ રોક, તેઓમાં તેઓનો કિરદાર, અભિનય એક ડિફરન્ટ જોવા મળ્યો છે. મલ્હાર પહેલાં હતા એ જ છે, તોફાન, ધમાલ, રોમાન્સ બધું જ એનું એ છે, પણ લુક આ વખતે પણ તેઓ ડિફરન્ટ કર્યો છે. તે અંતર્ગત પણ વાતચીત કરી છે. સર, 9મી તારીખે 9મી મે મૂવી આવી રહી છે જય માતાજી લેટ્સ રોક. એની અંદર વાળ, તમારા ચશ્મા, તમારો પહેરવેશ, હાથમાં કડી, બધું ડિફરન્ટ છે. શું કહેવા માંગો છો આ રોલ વિશે? દરેક વખતે અમે કેવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે નવું કંઈ પીરસતા રહીએ, નવું લોકોને ગમે એવું કરતા રહીએ. તો જય માતાજી લેટ્સ રોક એવી ફિલ્મ છે જેમાં લુક, વાર્તા અને ઓવરઓલ જે ઇમ્પેક્ટ છે ફિલ્મની બહુ જ અલગ છે. એટલે આપણે એવું કહીએ કે 2025ની સૌથી અલગ લુકવાળી ફિલ્મ કહી શકાય એ છે જય માતાજી લેટ્સ રોક. સર, એ મૂવીની અંદર આપનો મેઇન કિરદાર, મેઇન રોલ શેનો છે? હું એક ફેમિલીનો છોકરો જે બહુ જ ફેમિલી સાથે કનેક્ટેડ છે, બહુ રૂટેડ છે, પણ મૂળ આ વાર્તા મારી અને દાદીની આજુબાજુ વણાયેલી છે. એટલે ઓવરઓલ આ ફિલ્મ જે લોકોને પોતાના ઘર સાથે જોડી શકે, પોતાના એક કનેક્ટ થઈ શકે કે આ આપણા ઘરનો છોકરો છે, એવું રિયલ કેરેક્ટર, એટલું સિમ્પલ કેરેક્ટર. અને જ્યારે મને આમ સિમ્પલ કેરેક્ટર આવે એટલે આમ ડિફિકલ્ટીઝ આવતી હોય છે ઘણીવાર કે શું થશે, લોકોને ગમશે નહીં ગમે, પણ સિમ્પ્લિસિટી ઓલવેઝ વિન્સ ધ રેસ એવું કહેવાય છે. તો એ જ આ સિમ્પલ કેરેક્ટર, લોકોને ગમે એવું કેરેક્ટર, તરત લોકોને કનેક્ટ થઈ જાય એવું કેરેક્ટર અને બહુ રિલેટેબલ કેરેક્ટર છે. તો આઈ હોપ લોકો ફિલ્મને વધાવે, માણે, એન્જોય કરે. ઓકે. દાદી આપના બા ગરડા છે, વૃદ્ધાશ્રમમાં હોય છે, પછી અચાનક લોટરીના સમાચાર મળે છે અને ઉત્સુક થઈ જાય છે આખી ફેમિલી, એકદમ ખુશખુશાલ થઈ જાય, બાને લઈ આવો. સર, શું માનો છો આજના યુગમાં ઘરડા જે લોકો છે તેઓને વૃદ્ધાશ્રમમાં મૂકવાની જરૂર શેને લઈને પડે છે? એક મીઠો સંદેશ, એક ટોનના સ્વરૂપમાં તમે લોકોને શું કહેવા? એટલે હું તો એવું કહીશ કે ના કરવું જોઈએ, કારણ કે હું તો એની બહુ જ અગેન્સ્ટ છું. હું અત્યાર સુધીમાં 1 કે 2 વખત વૃદ્ધાશ્રમ વિઝિટ કરવા ગયો છું. મારી તાકાત જ નથી રહી કે બીજી વાર હું ત્યાં વિઝિટ કરવા જાઉં. પણ મને એવું લાગે છે કે બહુ ખોટા નિર્ણયો લેવાઈ જાય છે ઘણીવાર પરિવારમાં, કે ના મૂકી આવીએ, ના આ તો આમ થઈ જશે તો સારું થઈ જશે, આપણું ઘરમાં સુખ આવી જશે જો એ ઘરની બહાર નીકળી જશે
પણ હું એટલું જ કહું છું કે વૃદ્ધ જેટલા ઘરમાં હોય છે એટલું સુખ વધારે છે એવું મારું પહેલેથી માનવું છે કે હું પણ મારા બધા જ મામાઓ, બધા જ કાકાઓ અથવા બધા દાદી, મારા જેટલા વૃદ્ધ લોકો છે અમારા ફેમિલીમાં એટલા બધા કનેક્ટેડ છે કે કોઈ એવો થોટ પ્રોસેસ રાખ્યો જ નથી કે ના આવવા જોઈએ, આ આવવા જોઈએ, અથવા એવું કે ભાઈ મૂકી આવીએ તો આપણે જરા શાંતિ મળે. નેવર. અને એવું ન જ કરવું જોઈએ. અને આપણે બધા રૂટેડ છીએ, આપણે બધા એકબીજાને જોડે લઈને ચાલનારા છીએ, તો પછી એ થોટ પ્રોસેસ કાઢી નાખવી જોઈએ એમ. એવા સમયમાં પણ તમે લોકોને હસાવી રહ્યા છો આ મૂવીની અંદર. દાદીનો પણ રોલ એવો છે, દાદી પણ એકદમ ધમાકેદાર, જાણે યંગ હોય એ પ્રમાણે અલગ અંદાજમાં સ્મોકિંગનું ને બધું, ને ઘરના ટોન્ટો મારી રહે છે વહુ ને. એ ખ્યાલ કેવી રીતે આવ્યો કે આ જે વૃદ્ધાશ્રમ વાળો સીન અહીંયા લાવીને લોકોને હસાવાને એમનો આખો કિરદાર આખો ડિફરન્ટ થઈ જાય કે યંગ અવસ્થામાં જે પ્રમાણે બધાને ઓર્ડર કરતા હોય ને એ પ્રમાણે એ અંદાજો કેવી રીતે? દાદી બહુ ધમાલ છે. દાદી એકચ્યુઅલી જે રિયલ કેરેક્ટર હોવું જોઈએ ને દાદીનું આવું જ હોવું જોઈએ એવું લોકોને લાગશે કે આ એકદમ પેલા કહેવાય ને કે અઘરી નોટ જે આપણે શબ્દ કહીએ છીએ ને એવા છે અલગ લેવલના દાદી. એ ખૂબ એન્ટરટેનિંગ છે, ખૂબ ધમાકેદાર છે. ઘરમાં એટલી બધી કોમેડી થાય છે નાની નાની વસ્તુઓ પર કે લોકો હસી હસીને થાકી જાય. અને બીજું કે દાદી છે ને એ બહુ વેરી વેલ કનેક્ટેડ હોવા જોઈએ ફિલ્મ સાથે અથવા વાર્તા સાથે કે અથવા એ ઘર સાથે, જે આ ફિલ્મમાં 110% જોડાયેલું છે. કે અને દાદીની જે થોટ પ્રોસેસ છે કે આજે તે મને મૂકી છે ને હવે હું તને હેરાન કરું, તું જો કેવું લાગે છે, એમ કરીને 1 by 1 એક ટાસ્ક આપે, એ પૂરા કરવા માટે ઘર આખું લાગેલું રહે. સો ઇટ્સ અ હિલેરિયસ રાઈટ. લોકોને જોઈ બહુ મજા પડશે. સર, વૃદ્ધાને લઈને ગવર્મેન્ટ કોઈક સ્ટેપ લે એવું ડુ યુ થિંક કે એ લોકોને જે પ્રમાણે પેન્શન આપતી હોય છે કે ગવર્મેન્ટે આ લોકો અંતર રિલેટેડ કંઈક વિચારવું જોઈએ કે એમનું પોતાનું કરી શકે 60 પછી જ્યારે રિટાયર થાય ગવર્મેન્ટ જોબમાંથી, તો ગવર્મેન્ટે આની માટે કંઈ સ્પેશિયલ એજન્ડા કાઢવો જોઈએ એવું? આઈ થિંક દે આર વર્કિંગ ઓન ઇટ. કંઈક ને કંઈક થઈ રહ્યું હશે, કંઈક ને કંઈક પ્રયત્નો ચાલી રહ્યા હશે. પણ હવે એ પણ આઈ ડોન્ટ નો શું થઈ શકે, પણ કદાચ કંઈક એવી વસ્તુ આવે કે જેમાં એ લોકો એમનું નાનું મોટું ગુજરાન ચલાવી લે બસ. બાકી અને એકલા પડે તો ખાસ એવી કોઈક વસ્તુ કે એવી કોઈક પોલિસી અથવા એવું કંઈક ઘટના રહે કે જેમાં એ એમનું થોડું ઘણું સર્વાઈવ કરી શકે. કારણ કે આઈ ફીલ કે આફ્ટર 65 આફ્ટર 70 એવી બધી તકલીફો થોડી ઘણી પડતી હોય છે અને જે કદાચ ઓવરઓલ બધાને એની ઇમ્પેક્ટ થતી હોય છે. તો ગવર્મેન્ટ કરતાં બી કદાચ આપણે હવે આપણે આપણું વિચારીએ તો આપણે કે પહેલેથી એવું વિચારીએ કે ભાઈ 60 વર્ષે આપણને પૈસાની જરૂર પડે તો અત્યારથી પ્લાનિંગ કરવા માંડીએ, એવું કંઈક ને કંઈક થવું જોઈએ એમ. ઓકે. મલારામ બધી જ મૂવીમાં તોફાન, મસ્તી, મજાક, રોમાન્સ, લવ એ બધામાં હોય છે. આમાં તમે લવ લાઈફમાં પડો છો? હા, ઓફકોર્સ આમાં પણ છે રોમાન્સ, આમાં પણ ધમાલ છે. અને એ જે ટ્રેક છે ને એ આખા દાદીથી બહુ જ અલગ છે, એટલે લોકોને એ પણ જોવું ખૂબ ગમશે. તમારી પાછળ બેઠેલા છોકરા તમને ટોન બી માર્યો કે આની આગળ તારા એ શું છે? એ મારો ભાઈનું કેરેક્ટર કરે છે ને એવું કહે છે ઓલવેઝ કે ભાઈ તારું લેવલ નીચું છે, તારું લેવલ નીચું છે. પણ પછી ફાઇનલી જ્યારે અમે એ સ્કૂલની ટીચર છે અને હું સ્કૂલમાં જોવા જાઉં છું, મને લેવા જાઉં છું ભાઈને અને જોઉં છું વ્યોમાં, ને ત્યારની આ ઘટના છે. પણ એ કનેક્શન, એ સીન બહુ મજાનો છે કે જેટલી વાર એ કહે છે લેવલ નીચું છે ત્યારે લેવલ વધતું જાય છે મારું કે હવે તો બતાવી દઉં, હવે તો પ્રૂવ કરીને દેખાડું. સો ઇટ્સ અ ફન ઝોન કે જેમાં લવ લાઈફ પણ હોય, તેમાં રોમેન્સ પણ હોય, રોમેન્ટિક ગીત પણ હોય. પણ એટલે એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ફિલ્મમાં કે સર્વે મસાલા હોવા જોઈએ તો જ લોકોને જોવાની મજા આવે ને. હા, એ છે. આજના યુવાનોને જ્યારે કોઈ છોકરીને પ્રપોઝ મારવાનો હોય, કોઈ છોકરી ગમતી હોય ને કહેવાનું હોય, જ્યારે પોતે એવું ફીલ કરતા હોય કે યાર આપણે આના કરતાં આપણું લેવલ નીચું છે, એ સમયે કઈ મેન્ટાલિટી સ્ટેબિલિટી થતી? એટલે એમાં એવું છે કે લેવલનું વિચારવું નહીં બહુ, કારણ કે એ થોટ પ્રોસેસમાં જાઓ તો આપણે તો બધું લીગની બહાર જ મળે. કારણ કે આપણે એવું વિચારી નહીં શકવાના એમ બહુ. એટલે જે કહેવું એ કહી દેવું પહેલી ક્ષણે, પછી આ જે થાય જોઈ જશે. સર, પહેલાંના લાઈફમાં લોકો રહેતા હતા ફેમિલીમાં, એમાં વડીલોનું જે સન્માન જળવાતું હતું. ડુ યુ થિંક કે અત્યારના સમયમાં વડીલો ઇગ્નોર થઈ રહ્યા છે? આજની યુવા પેઢી તે લોકોને હોય હવે આ લોકો બોલ્યા કરે એવું થઈ રહ્યું છે, એવું માનો છો? હા, એટલે થોડું બહુ ફાસ્ટ લોકો આગળ વધી જાય છે. ઘણા ફેમિલીઝ મેં મારા ફ્રેન્ડ સર્કલમાં જોયા છે કે હજી દાદા જ બધું ઘરનું મેનેજમેન્ટ કરતા હોય. પછી અમુકમાં એવું છે કે પપ્પા ને દાદા જોડે બેસીને ઘણા લોકો ડિસ્કસ કરતા હોય. એટલે હવે આ કેવું થયું છે કે પીપલ આર અર્નિંગ ઓન ધ સ્પોટ, લોકોને કમાઈ લેવું છે, એટલે રૂટ કદાચ ભૂલતા જાય છે. હું તો અમારા ફેમિલીમાં ઊંધું છે કે વી સ્ટાર્ટ ફ્રોમ ધ રૂટ. હું પહેલાં કંઈ મેડિકલની કે કંઈ વાત હોય તો મારા કાકા એમઆર છે તો આઈ ટોક ટુ હિમ કે ભાઈ આવું કંઈક એમઆરનું ચાલી રહ્યું છે, શું કરવાનું, આવું છે એવું કંઈ મેડિકલની કંઈ આવી વાત હોય
તો અમારું એવી રીતનું રૂટ રહ્યું છે કે દરેક ફિલ્ડના માણસો અમારા ઘરે છે, તો ક્યાંક ને ક્યાંક તમે વધારે રૂટેડ, વધારે કનેક્ટેડ રહ્યા છો ફેમિલીથી. પણ અત્યારના સમયમાં છે ને એવું નથી, બધું જાતે ડિસિઝન લઈ લેવા, જાતે આગળ વધી જવું, જાતે કંઈ કરી લેવું, ઓછું શીખવું ને વધારે કમાઈ લેવાવાળો થોટ પ્રોસેસમાં લોકો છે. એ કદાચ ન હોવું જોઈએ. મને એવું લાગે છે કે યુ ટુ બી રૂટેડ, તમારે શીખવું જોઈએ, તમારે વારંવાર આમ હાજર રહેવું જોઈએ, કંઈક ને કંઈક નવા પ્રયત્નો કરવા જોઈએ. તો એ બધી વસ્તુઓ કદાચ થોડી ઘણી મિસ થતી હોય એવું લાગતી હોય છે એમ. જય માતાજી, લેટ્સ રોક, મુખ્ય સંદેશો લોકોને શું? હસવાની સાથે સાથે બીજો કોઈ સંદેશો પીરસો? જય માતાજી, લેટ્સ રોક એ ઓલ અબાઉટ ફેમિલી વેલ્યુઝ. જ્યારે વૃદ્ધ જેટલું ઘરમાં હોય છે, કેટલી શાંતિ હોય છે, એ મૂળ સંદેશો છે. અને તમને જે એન્ટરટેનમેન્ટ જોઈએ છે, કોમેડી જોઈએ છે, ધમાલ જોઈએ છે, બધી તમે જે વિચારી રહ્યા છો એના કરતાં બમણી 4 ગણી છે. પણ આઈ વુડ સે કે આ ફેમિલી વેલ્યુઝની વાત ફેમિલી સાથે બેસીને જોઈ શકીએ એવી એન્ટરટેનિંગ ફિલ્મ છે. એટલા માટે આપ સૌએ જય માતાજી લેટ્સ રોક જોવી જોઈએ. ગવર્મેન્ટ વાળી પેલી જે લોટરી લાગી વાળી સ્કીમ આવે છે, પછી તો દાદીને પરણવા માટે એક દાદા આવે છે અને કહે છે કે મારે તારી સાથે લગ્ન કરવા હતા. એ ઉંમરે પણ સર, એમાં મને એક ક્વેશ્ચન પૂછવાનો થાય, જે ટાઈમે તમે કોઈને પ્રપોઝ મારો છો, જે કોઈ ગમે છે, એ ટાઈમે તમે એના પ્રત્યેની જેટલી લાગણીઓ છે એની એ જ લાગણી જે પ્રમાણે દાદીના વ્હાઇટ વાળ થયા ત્યાં સુધીનું કન્ટિન્યુ જળવાઈ રહે, એ અંતર્ગત લોકોને શું સંદેશો આપવા માંગો છો કે આ પ્રકારનો બોન્ડિંગ, આ પ્રકારનો પ્રેમ એઝ ઇટ ઇઝ જ્યાં લાઈફના એન્ડ સુધી જળવાય? એટલે એ એવું હું કહીશ કે ડે બાય ડે વધવો જ જોઈએ, ઘટવો ના જોઈએ. તમે તમારા વ્યક્તિને તમારી જાતે પસંદ કર્યા છે તો આગળ જતાં એ ગ્રોથ થવું જોઈએ એવું મારું માનવું છે. અને એના માટે જેટલા પ્રયત્નો થઈ શકતા હોય કે જેટલું નેચરલી પોઝિટિવલી થતું હોય એટલું રાખવું જોઈએ. એટલે બી પોઝિટિવ ફોર ધ રિલેશનશિપ અને ઓલવેઝ ગ્રો ઇન ઇટ એમ. વન ક્વેશ્ચન લાસ્ટ આઈ વુડ લાઈક ટુ આસ્ક. જય માતાજી લેટ્સ રોક અંતર્ગત અમારા વ્યુઅર્સોને શું કહેવા માંગો છો? કયા પ્રકારના કન્ટેન્ટ પીરસ્યા છે અને લોકો શું અપેક્ષા? આમ તો આપ સૌ ગુજરાતી ફિલ્મો, સંગીત બધું માણતા રહ્યા છો. એમાં એક નવી ફિલ્મ, નવી વાર્તા, નવું એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે અમે સૌ, જેમાં તમને ટીકુ તલસાનિયા, વંદના પાઠક, શેખર શુક્લા, શિલ્પા ઠાકર, વ્યોમાનંદી અને દાદી નીલા મુલેકર જોવા મળશે. એટલે ખાસ આપ સૌ ભેગા થઈ વિથ ફ્રેન્ડ્સ અને ફેમિલી અમારી આ લવલી સુંદર ગુજરાતી ફિલ્મ જય માતાજી લેટ્સ રોક 9મી મે રિલીઝ થવાની છે. તો આપ સૌ જોવા જજો, તમને ખૂબ મજા આવશે. થેન્ક યુ સર, થેન્ક યુ. મને એક પેલી ગુજરાતી પોએટ એક સ્લોગન યાદ આવે છે, જય માતાજી જે સાંભળ્યું ને ત્યારબાદ, કે ગબ્બરવાળી ત્યારે જ રાજી થશે જ્યારે ઘરની ઉમરાવાળી તમારાથી રાજી હશે. એ ફિલ્મ આવું કંઈક પીરસવા માંગતી હોય એવું લાગી રહ્યું છે. સરે જે પ્રમાણે કીધું તે જ પ્રમાણે લવ છે, રોમાન્સ છે, સાથે વડીલોનો રિસ્પેક્ટ પણ છે. એ મહત્વની બાબત છે જે વિસરાઈ રહ્યો છે, અત્યારે લુપ્ત થતો રહ્યો હોય મારી ભાષામાં, કે ઇગ્નોરન્સ વાળા અત્યારે યુવાનો પોતાના માતા પિતા દાદી દાદા તરફ જતા હોય, પરંતુ જ્યારે આવા બા આટલી ઉંમરે આવા કિરદારમાં જો ઘરનું ધ્યાન રાખતા હોય, હસાવતા હોય, તો આપણી બહુ જ મોટી રિસ્પોન્સિબિલિટી થઈ શકે છે કે તેઓનું ધ્યાન આપણે ખુદે રાખવું. સરે કીધું કે વૃદ્ધાશ્રમમાં મારી જવાની હિંમત જ નહોતી ચાલતી. એનો મતલબ એનકેન પ્રકારે એવો થાય છે કે સર એમ માને છે દિલથી કે આ લોકો એ જગ્યા પર ના હોવા જોઈએ, ઘરની આપણા બધાની વચ્ચે હોવા જોઈએ, જેને લઈને આપણો વિકાસ બહુ ઝાઝો થાય. પૂછીને તો સરનામા મળતા હોય છે, પરંતુ તમે ડાયરેક્ટ જશો તો અથડાવાની મને એક વસ્તુ બહુ આવે કે તजुर्बा इंसान को गलत फैसले से बचाता है, लेकिन तजुर्बा गलत फैसले से ही हासिल होता है. આ લોકોના નાના મોટા મીઠા ટોન્ટ જરૂરી છે. જે પ્રમાણે આ મૂવીની અંદર મારવામાં આવે છે, દાદી વહુઓને ટોકે છે, દાદી એના પપ્પાને ટોકે છે, દાદી મલારભાઈને ટોકે છે, બધી રીતે. 9મી તારીખે આવનારી આ મૂવી જય માતાજી લેટ્સ રોક, જેની અંદર દાદી પણ ખૂબ હસાઈ રહ્યા છે, મલારભાઈ સર પણ ખૂબ બધાને હસાઈ રહ્યા છે. જોવાનું ચૂકશો નહીં. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપણને એક અપીલ કરે છે કે જે પ્રમાણે ગુજરાતી કલાકારો એક પછી એક પોતાની કલા બતાવી રહ્યા છે, અલગ અલગ ભાથું પીરસી રહ્યા છે, લોકોને હસાવી રહ્યા છે, યુવા વર્ગને ઊભો કરી રહ્યા છે. પાછળના પુનરાવર્તન એટલે કે ઇતિહાસમાં જે ગુજરાતી આપણા બધા નેમ્સ છે, બધા નોમ્સ છે, તે તમામ વસ્તુઓ ફરી ક્રિએટ થઈ રહી છે. અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત સાથે આપ સુધી પહોંચતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.